હા, હવે આપણે हाँ પીઆઈ जी માં શું ओके। કહીએ છીએ કે જે પીઆઈ માં તમે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા તમે શું કરો છો, તો કે પેરામીટર્સ ને તમે કંટ્રોલ કરો છો. સેમ વે ટેલિમેન્ટરી સિસ્ટમમાં શું છે કે તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જે તમે પેરામીટર્સ કંટ્રોલ કરો છો, બરોબર, એ ડાટા તમે શું કરો છો, એ ડાટાને તમે ફિલ્ડ એરિયાથી તમે કંટ્રોલ રૂમ સુધી પહોંચાડો છો, બરોબર. કઈ રીતના કોમ્યુનિકેટ કરો છો, શેના દ્વારા ડેટા ટ્રાન્સફર થાય છે, કઈ રીતે થાય છે, બરોબર, આખી જે પ્રોસિજર છે એ તમારે ટેલિમેન્ટરી સિસ્ટમની અંદર જોવાની છે. ક્લિયર આટલો પોઈન્ટ? બે સબ્જેક્ટ વચ્ચે ડિફરન્સ તમને ખબર પડી કે પીઆઈ 1 ને ટેલિમેન્ટરી સિસ્ટમમાં બેઝિક ઓવરવ્યૂ આપ્યું છે કે આ સબ્જેક્ટની અંદર આ વસ્તુ આવે છે અને આ સબ્જેક્ટની અંદર આ વસ્તુ આવે છે. ક્લિયર દેટ? હવે આપણે ટેલિમેન્ટરી સિસ્ટમ વિશે જોઈએ. સૌથી પહેલા આપણે સિલેબસ જોઈએ. સિલેબસમાં તમારો સબ્જેક્ટ કોડ છે DI03017011, બરોબર. આ તમારો સબ્જેક્ટ કોડ છે. ટેલિમેન્ટરી સબ્જેક્ટ તમારો સબ્જેક્ટ નેમ છે. એન્ડ તમારે 5 યુનિટ્સ રહેશે સબ્જેક્ટની અંદર. ઓકે, તમારે 5 ચેપ્ટર રહેશે ટેલિમેન્ટરી સિસ્ટમની અંદર. પહેલું ચેપ્ટર છે તમારું ટેલિમેન્ટરી પ્રિન્સિપલ, બરોબર, જેની અંદર તમારે બેઝિક ટેલિમેન્ટરી શું છે, શું નીડ છે ટેલિમેન્ટરી ઇન્ડસ્ટ્રીની અંદર, કઈ રીતના ઇવોલ્યુશન આવ્યું, બ્લોક ડાયાગ્રામ સિમ્પલ સમજવાનું છે. એવરી ટાઈમ સિંગલ એક્ઝામની અંદર તમારે બ્લોક ડાયાગ્રામ છે એ એક્ઝામની અંદર પૂછાતું હોય જ છે. ક્લિયર? પછી નેક્સ્ટ છે તમારા ડિફરન્ટ ટાઈપ ઓફ ટેલિમેન્ટરી સિસ્ટમ. અલગ અલગ ટેલિમેન્ટરી સિસ્ટમ છે એનું ક્લાસિફાઈ કરવાનું છે કે લાઈક ન્યુમેટિક છે, હાઇડ્રોલિક છે, ઇલેક્ટ્રિકલ છે, બરોબર. પછી બેઝડ ઓન સિગ્નલ બી આવશે કે ભાઈ એનાલોગમાં જાય, ડિજિટલમાં જાય છે. શું કામ એનાલોગ ડિજિટલ? કે ભાઈ તમે જે ડેટા છે, લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપું કે ફિલ્ડ એરિયાથી તમારો જે ડેટા છે એ કંટ્રોલ રૂમ સુધી જાય છે, બરોબર. તો કંટ્રોલ રૂમમાં શું છે? પીસી છે, બરોબર, SCADA સિસ્ટમ છે, પીએલસી છે, બરોબર. તો એ જગ્યાએ તમારે શું એક્સેપ્ટ કરે છે? ડિજિટલ સિગ્નલ એક્સેપ્ટ કરે છે, બરોબર. અને તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ કયા સિગ્નલ જનરેટ કરે છે? તો કે એનાલોગ સિગ્નલ જનરેટ કરે છે. એનાલોગ ફોર્મની અંદર તમને આઉટપુટ આપે છે. તો એ તમારે શું કરવું પડશે? તો કે એને એનાલોગ સિગ્નલમાંથી તમારે ડિજિટલમાં કન્વર્ટ કરવું પડશે અને ધેન તમે ક્યાં આપશો? કંટ્રોલ રૂમ્સમાં તમારું જે સિગ્નલ છે એઝ અ ડિજિટલ ફોર્મની અંદર સિગ્નલ છે એ ત્યાં જશે. ક્લિયર દેટ? પછી નેક્સ્ટ વસ્તુ, તો કે સેમ વે એ જ વસ્તુ કે ભાઈ તમે કંટ્રોલ રૂમમાં બેઠા છો અને ફિલ્ડ એરિયામાં તમારે ડેટા, તમારે કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટને કંટ્રોલ કરવો છે, તો શું કરશો? તો તમારું ત્યાં ડિજિટલ સિગ્નલ છે, તમારે સેન્ડ શું કરવું છે? એનાલોગ ફોર્મની અંદર સેન્ડ કરવું છે. તો શું કરશો? તમે D to A કન્વર્ટર યુઝ કરો, એટલે ડિજિટલ સિગ્નલને એનાલોગ ફોર્મની અંદર કન્વર્ટ કરીને જે તે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એને શું કરશો? કંટ્રોલ કરી શકો છો. ક્લિયર આટલું? પછી નેક્સ્ટ છે તમારું જે આઉટપુટ રેન્જ ઓફ ધ ઓલ ટાઈપ ઓફ ટેલિમેન્ટરી સિસ્ટમ. ઘણા બધા જે ટેલિમેન્ટરી સિસ્ટમ છે, બરાબર, એની આઉટપુટ રેન્જ શું છે એના વિશે જોવાનું રહેશે. જેમ કે ન્યુમેટિક, હાઇડ્રોલિક, બરોબર, બધાની આઉટપુટ રેન્જ શું છે, કયા બેઝ ઉપર આઉટપુટ રેન્જ ઉપર વર્ક કરે છે, તો એ બધું જોવાનું રહેશે, બરોબર. ઈ ફર્સ્ટ આપણે ચેપ્ટર થઈ ગયું જેનું 10% છે વેઇટેજ, બરોબર. 70 ના 10%, એટલે ઓલમોસ્ટ કેટલા થયા? 7 માર્કનું તમને એક્ઝામની અંદર પૂછાશે. ઓલરાઈટ, બરોબર. પછી નેક્સ્ટ છે બેઝિક ઇન્સ્ટોલેશન કમ્પોનેન્ટ, બરાબર. તમારા જે હાઇડ્રોલિક ટ્રાન્સમિશન છે, ન્યુમેટિક છે, ઇલેક્ટ્રિકલ ટેલિમેન્ટરી છે, એની અંદર કયા કયા જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, બરોબર, કમ્પોનેન્ટ્સ છે, એના વિશે ભણવાનું રહેશે. જેમ કે તમે ન્યુમેટિકની વાત કરો, બરોબર, તો ન્યુમેટિકની અંદર આપણે શું જોવાનું રહેશે કે રિસીવર ટેન્ક છે, સ્ટ્રેનર, ફિલ્ટર, કમ્પ્રેસર, સેન્ટ્રીફ્યુગલ, આ બધા વર્ડ તમે ક્યાંય ને ક્યાંય ઇન્ડસ્ટ્રીની અંદર સાંભળ્યા જ હશે. ક્લિયર?
તો આ બધા બેઝિકલી 3 વસ્તુ છે, હાઇડ્રોલિક ટ્રાન્સમિશન, પછી કમ્પોનેન્ટ ન્યુમેટિક ટેલિમેન્ટરી સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ટેલિમેન્ટરી. બરાબર, એના કમ્પોનેન્ટ આપણે ઈચ એન્ડ એવરી કમ્પોનેન્ટ જોવાના રહેશે. એક્ઝામની અંદર કઈ રીતના પૂછાય છે કે તમારે છે ને ન્યુમેટિક જે ટેલિમેન્ટરી સિસ્ટમ છે તો એનું તમને પૂછે કે કમ્પ્રેસર સમજાવો, સેન્ટ્રીફ્યુગલ સમજાવો, બરોબર. પછી તો કે ભાઈ જંક્શન બોક્સ કઈ રીતના કામ કરે છે એ સમજાવો, બરોબર. ટેગિંગ સિસ્ટમ છે એ બધું સમજાવો. નંબરિંગ એન્ડ ટેગિંગ સિસ્ટમ તમને બધાને ખબર છે, બરોબર, કે જ્યારે તમે ફિલ્ડની અંદર કામ કરતા હોય, બરોબર. આઈ ગીવ જસ્ટ વન એક્ઝામ્પલ, ક્લિયર, કે તમને સમજાય એટલા માટે. તો કે તમે ઇન્ડસ્ટ્રીની અંદર તમે કામ કરતા હોય એટલે ફિલ્ડ એરિયામાં કામ કરો છો, બરોબર. તો ફિલ્ડ એરિયામાં કેવું હોય કે તમે જે તે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરોબર, એ શું કરે છે, પેરામીટર કંટ્રોલ કરે છે, લાઈક અ ટેમ્પરેચર, બરોબર. ટેમ્પરેચરને કંટ્રોલ કરવામાં આવે છે કોના દ્વારા, તો કે થર્મોકપલ દ્વારા, બરોબર. તો થર્મોકપલને કોઈ નંબરિંગ અથવા તો ટેગિંગ દેવામાં આવ્યું હશે, જે કંટ્રોલ રૂમ સુધી જશે અને તમને આઈડિયા આવશે ત્યાંથી ક્યાં જશે, જંક્શન બોક્સમાં. જંક્શન બોક્સ થ્રુ ક્યાં જશે, તો કે કંટ્રોલ રૂમમાં, ક્લિયર. તો ત્યાં શું થશે કે તમને એક ટેગિંગ આપવામાં આવ્યું છે, તમને આઈડિયા આવશે કે ભાઈ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આ નંબર, કારણ કે થર્મોકપલ તો ઘણા બધા લગાવેલા હશે, તમને કેમ ખબર પડશે કે આ થર્મોકપલ છે, કે આ થર્મોકપલ દ્વારા આના જે ટેમ્પરેચર મેઝર કરવામાં આવે છે, કઈ રીતના ખબર પડશે, તો કે નંબર એન્ડ ટેગિંગ દ્વારા છે એ તમને આખી જે સિસ્ટમ છે, બરોબર, જે ડેટા ટ્રાન્સફર થાય છે એ તમને આઈડિયા આવશે. ક્લિયર આટલું? આ થયું તમારું યુનિટ 2, બરાબર. તો યુનિટ 2 ની અંદર તમારે 20 એનું 30% વેઇટેજ છે, બરાબર. ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, કારણ કે 30% વેઇટેજ છે એટલે ઓલમોસ્ટ તમારું 21 માર્ક્સ નું છે એ સેકન્ડ ચેપ્ટર ની અંદર કવર થાય છે, ક્લિયર. પછી નેક્સ્ટ છે આપણે, હા, એક ઓપ્ટિકલ ટેલિમેન્ટરી છે, પછી ફંડામેન્ટલ એ ટુ ડી કન્વર્ટર અને ડી ટુ એ કન્વર્ટર અને ટાઇપ્સ ઓફ એન્ટેના. આટલી વસ્તુ જોવાની છે. થર્ડ ચેપ્ટર ની અંદર ફંડામેન્ટલ ઓફ ટ્રાન્સમિટિંગ એન્ડ રિસીવિંગ પ્રોસેસ ડેટા, બરોબર. તમે જે ડેટા ટ્રાન્સમિટ કરો છો અને રિસીવ કરો છો, બરોબર, કઈ રીતના પ્રોસેસ થાય છે ડેટા, બરોબર, કઈ રીતના ડેટા ટ્રાન્સફર થાય છે, શું એવું તો છે કે જેથી કરીને તમારો ડેટા છે એ ફિલ્ડ એરિયાથી લઈને કંટ્રોલ રૂમ સુધી પહોંચે છે, બરોબર. તો આ બધી વસ્તુ છે એ તમારે આમાં જોવાની રહેશે, બરોબર. પેલું કે ભાઈ એ ટુ ડી કન્વર્ટર, ડી ટુ એ કન્વર્ટર, ટાઈપ ઓફ એન્ટેના. એ ટુ ડી કન્વર્ટર મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ધારો કે તમારું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઈ તમારું એનાલોગમાં શું આપે છે, આઉટપુટ આપે છે, તો તમારે ડેટા ક્યાં પહોંચાડવાનો છે, કંટ્રોલ રૂમ સુધી, બરોબર. તો તમારે ત્યાં શેમાં એક્સેપ્ટ કરે છે, ડિજિટલ ફોર્મ ની અંદર. તો તમારે ત્યાં શું યુઝ કરવું પડે, એ ટુ ડી કન્વર્ટર યુઝ કરવું પડે. અને સેમ વે તમારે જ્યારે કંટ્રોલ રૂમ થી જે તે કમ્પોનેન્ટ છે, બરોબર, જે તે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને કંટ્રોલ કરવું છે, તો એક જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એનાલોગ ફોર્મ ની અંદર શું કરે છે, તો કે એક્સેપ્ટ કરે છે આઉટપુટને. તો એઝ એ ઇનપુટ તરીકે તમારે એનાલોગ ફોર્મમાં આપવું પડે છે. તો ત્યાં શું કરવું પડે, તમારે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર છે એ તમારે યુઝ કરવું પડે છે, ક્લિયર. તો પછી નેક્સ્ટ છે તમારે જસ્ટિફાઈ ધ નીડ ઓફ પ્રોસેસ ડેટા મલ્ટીપ્લેક્સિંગ એન્ડ ડીમલ્ટીપ્લેક્સિંગ ઇન ધ ટેલિમેન્ટરી, બરોબર. શું કામ મલ્ટીપ્લેક્સિંગ ની જરૂર પડે, ડીમલ્ટીપ્લેક્સિંગ જરૂર પડે છે ઇન ધ ટેલિમેન્ટરી સિસ્ટમ, એ જોવાનું રહેશે. પછી તો કે ટીડીએમ, ટાઈમ ડિવિઝન, બરોબર. પછી એફડીએમ, ડબલ્યુડીએમ અને સીડીએમ, આ બધા મલ્ટીપ્લેક્સર્સ છે, બરોબર, એ તમારે જોવાના રહેશે. પછી એના પછી છે તમારું એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ ધ મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશન, બરોબર. તો મોડ્યુલેશન ની અંદર એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, ફ્રીક્વન્સી મોડ્યુલેશન, આ બધા વસ્તુ છે એ તમારે થર્ડ ચેપ્ટર ની અંદર જોવાનું રહેશે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, બરોબર.
14 માર્કનું છે, ઓલમોસ્ટ 14 માર્કનું છે, એ થર્ડ ચેપ્ટરમાંથી પૂછાશે, કારણ કે 20% વેઇટેજ છે, બરોબર. જો તમારું જે આ મલ્ટીપ્લેક્સર છે, TDM, FDM, WDM, એ બધા ઇમ્પોર્ટન્ટ છે, અને આ બી છે ને એ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. જે મોડ્યુલેશન છે એ વસ્તુ બી. પછી છે તમારું ફોર્થ ચેપ્ટરમાં શું કહે છે કે પ્રોસેસ ડેટા ટ્રાન્સમિશન ઇઝ અ સ્ટાન્ડર્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ બસીસ. હવે ડેટા છે એ કઈ રીતના સેન્ડ થશે, બરોબર. ઇન્ડસ્ટ્રીયલ બસીસ જોવાની રહેશે, સ્ટાન્ડર્ડ એક વસ્તુ રહેશે કે જેથી જે ટ્રાન્સમિશનમાં યુઝ થાય, લાઈક મોડ ઓફ ટ્રાન્સમિશન, સિરિયલી ડેટા ટ્રાન્સફર થાય છે, પેરેલલ ડેટા ટ્રાન્સફર થાય છે, બરોબર. અને એના પછી જે 485 અને 232 ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરોબર. પછી આ બધી બસીસ છે, હાર્ડ મોડ બસ, પ્રોફી બસ, આ બધી બસીસ છે, બરોબર. એના વિશે તમારે ભણવાનું રહેશે. એન્ડ ધેન 5 છે, 5 ચેપ્ટર શું છે તમારું, સેફ્ટી બેઝિસ છે, બરોબર. કે તમે જે ડેટા સેન્ડ કરો છો, બરોબર, કઈ રીતના તમે લોસ ના થાય તો તમે કઈ રીતના એઝ સેફ્ટી પ્રિકોશન્સ લઈ શકો છો, તો એના વિશે આખું ફિફ્થ ચેપ્ટર કે છે, બરોબર. એમાં 20% છે, ઓલ બધા ચેપ્ટર છે તમારા 20% છે વેઇટેજ. ખાલી એક તમારું પહેલું ચેપ્ટર છે એ 10% છે, અને સેકન્ડ ચેપ્ટર છે એ 30% છે. ક્લિયર આમાં? આ તમારો આખો સિલેબસ છે. આટલું ક્લિયર થયું? ઓલરાઈટ. તો હવે આપણે સબ્જેક્ટ સાઈડ મૂવ કરી, બરોબર. કે સબ્જેક્ટમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર લઈએ આપણે, ઇઝ અ બહુ નાનું એવું ચેપ્ટર છે, ટેલિમેન્ટરી પ્રિન્સિપલ યુનિટ 1, બરાબર. તો હવે પેલી તો વસ્તુ ઈ કે ઇન્ટ્રોડક્શન ઓફ ધ ટેલિમેન્ટરી, બરાબર. ટેલિમેન્ટરી વિશે આપણે ઇન્ટ્રોડક્શન લઈએ તો ટેલિમેન્ટરી છે ઇઝ અ મેક, શું કરે છે, એક વર્ડ છે, ગ્રીક ગ્રીક ટર્મ છે, બરોબર. ગ્રીક ટર્મ એટલે એના ઉપરથી આવેલા છે ટેલ અને મેટ્રોન. ટેલ શું છે તો કે રિમોટ, અને મેટ્રોન શું છે તો કે મેઝર, બરોબર. બંને વર્ડ કેવા છે, ગ્રીક વર્ડ છે, બરોબર. અને એના મિનિંગ શું થાય છે તો કે રિમોટ એન્ડ મેઝર, બરોબર. કે તમે જે જગ્યાએ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જે તમે મેજર કરવામાં આવે છે, બરોબર, ઈ ડેટા છે, ઈ તમે શું કરો છો, ઈ ડેટાને તમે કંટ્રોલ રૂમ સુધી પહોંચાડો છો. is accordingly telemetry is the measure of remote or far off variable and quantities, બરોબર. એટલે શું કહે છે કે તમે જે રિમોટ એરિયાઝ છે, બરોબર, લાઈક કોઈ કંટ્રોલ રૂમ, સોરી, કોઈ ફિલ્ડ એરિયાઝ છે, ત્યાં તમે શું કરો છો, તમે વેરિયેબલ અથવા તો ક્વોન્ટિટીઝ ને તમે મેઝર કરો છો, અને ઈ ડેટા છે, બરોબર, એને શું કરો છો, કંટ્રોલ રૂમ સુધી પહોંચાડો છો, બરોબર. તો ટેલિમેન્ટરી ઇઝ અ may be defined as a measurement as a distance, like, બરોબર. અને પછી તો કે telemetry is the process by which measure the quantities such as, telemetry છે ઈ શું કરે છે તો કે કોઈ બી પ્રોસેસ ની અંદર તમારે ક્વોન્ટિટીઝ અથવા તો વેરિયેબલ્સ છે ઈ મેઝર કરવામાં આવે છે, સચ એઝ લાઈક કેવા તો કે ભાઈ ટેમ્પરેચર છે, લેવલ છે, પ્રેશર છે, ફ્લો છે, ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી, એક્સેલરેશન, બધી જાતના જે તમારે જે પ્રોસેસમાં પેરામીટર્સ કંટ્રોલ કરવા છે, બરોબર, એને શું કરે છે તો કે એની અંદર તમારે મેઝર કરવામાં આવે છે. આર ટ્રાન્સમિટેડ ટુ ધ કન્વીનિયન્ટ રિમોટ લોકેશન, બરોબર, ઇન સુટેબલ ડિસ્પ્લેઇંગ, રેકોર્ડિંગ અને એક્ચ્યુએટિંગ અ પ્રોસેસ એક્સટ્રેલ. શું કરે છે કે તમારા જે વેરિયેબલ્સ છે એને શું કરે છે, કંટ્રોલ કરે છે, સોરી, મેઝર કરે છે, અને તે આર ધ સુટેબલ, એને શું કરશે, ડિસ્પ્લે કરશે, રેકોર્ડિંગ કરશે, બરોબર. એન્ડ ધેન they are controlling to the your variable. બેઝિક ટેલિમેન્ટરી સિસ્ટમ સમજાવું તમને? વોટ ઇઝ અ ટેલિમેન્ટરી સિસ્ટમ?
Actually, The telemetry system for the two screen green which remote and user use. yes, exam તમારે છે ને ઇંગ્લિશમાં આવશે, બટ તમે ગુજરાતીમાં પેપર લખી શકશો. બરાબર, ગુજરાતી ને ઇંગ્લિશ બે વર્ઝનમાં તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે. તમે જે લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ હોય એ લેંગ્વેજમાં તમે પેપર છે એ લખી શકશો. ઇટ ડઝન્ટ મેટર. નેક્સ્ટ છે તમારે બ્લોક ડાયાગ્રામ ઓફ ટિપિકલ ટેલિમેન્ટરી સિસ્ટમ. હવે જો ટેલિમેન્ટરી સિસ્ટમ છે એનો આપણે બ્લોક ડાયાગ્રામ છે એ સમજીએ. તો બ્લોક ડાયાગ્રામ ની અંદર બેઝિકલી પહેલા આપણે બ્લોક ડાયાગ્રામ જોઈએ. મીન્સ ગુજરાતીમાં જ ભણાવું છું ને. તમને ગુજરાતીમાં મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે, તો ટેન્શન ના લ્યો એ વસ્તુમાં. ઓકે. ઓકે, બ્લોક ડાયાગ્રામ ઓફ ધ ટેલિમેન્ટરી સિસ્ટમ. હવે ટેલિમેન્ટરી સિસ્ટમનો આપણે બ્લોક ડાયાગ્રામ છે એ સમજીએ. ઓકે, ઈચ એન્ડ એવરી લેક્ચર ના વિડીયો લિંક છે એ તમને ગ્રુપમાં સેન્ડ કરી દેવામાં આવશે. જ્યારે તમે ફ્રી હો ત્યારે તમે તમારા કન્વીનિયન્ટ ટાઈમ પ્રમાણે તમે જોઈ લેજો. ઓકે, નેક્સ્ટ છે તમારું બ્લોક ડાયાગ્રામ ઓફ ધ ટિપિકલ ટેલિમેન્ટરી સિસ્ટમ. હવે ટેલિમેન્ટરી સિસ્ટમ છે એનો જે બેઝિક બ્લોક ડાયાગ્રામ છે એ જોઈએ. તો બ્લોક ડાયાગ્રામ શું છે તો કે ફિઝિકલ વેરિયેબલ મેઝરન્ટ. બરોબર, જે તમારા કહીએ ને કે વેરિયેબલ્સ છે, બરોબર, એને શું કરવામાં આવે છે ત્યાં મેઝર કરવામાં આવે છે. ટ્રાન્સડ્યુસર્સ ઓર સેન્સર્સ. બરોબર, ટ્રાન્સડ્યુસર અથવા સેન્સર્સ દ્વારા તમારા શું કરે છે તો કે સેન્સર્સ દ્વારા તમારા ડેટા છે એ સેન્સ કરવામાં આવે છે કે ભાઈ કેટલું, લાઈક આપણે સમજીએ કે તમારે ટેમ્પરેચર મેઝર કરવું છે તો તમારે થર્મોકપલ દ્વારા તમે શું કરો છો કે તમે ટેમ્પરેચર મેઝર કરવામાં આવે છે. બરોબર. સેકન્ડ છે સિગ્નલ કન્ડિશનર. પછી ટ્રાન્સમીટર થી ડેટા શું કરશે, રિસીવર સુધી ડેટા ટ્રાન્સમિટ કરશે. રિસીવર આર રિસીવ ધ ડેટા. પછી સિગ્નલ કન્ડિશનર ટુ અને એન્ડ ડિવાઇસ. એન્ડ ડિવાઇસ મીટ લાઈક કોઈ કંટ્રોલ રૂમ છે તો ત્યાં ડિસ્પ્લે કરશે કે તમારો ડેટા છે, લાઈક ટેમ્પરેચર છે જે સેન્સ કરીને આવ્યું છે 25 સેન્ટીગ્રેડ છે તો દે આર ધ ડિસ્પ્લે ઇન ધ, બરોબર, ત્યાં તમને ડિસ્પ્લે કરવામાં આવશે. આટલો જે પોર્શન છે ટ્રાન્સમીટર સુધીનો પોર્શન, જ્યાંથી તમારું ડેટા સેન્સ થાય છે ત્યાંથી લઈને ટ્રાન્સમીટર સુધીનો જે પ્રોસેસ, જે પોર્શન છે એને શું કહેવાય છે, ઇઝ અ સેન્ડિંગ એન્ડ. બરોબર, જેના દ્વારા છે ડેટા શું કરવામાં આવે છે, ડેટા સેન્ડ કરવામાં આવે છે. અને આ જેટલો પોર્શન છે એ શું છે તો કે રિસીવિંગ એન્ડ. બરોબર, જ્યાં તમારો ડેટા છે, બરોબર, ઈ ડેટા છે ઈ રિસીવ કરવામાં આવે છે. અને બંને ટ્રાન્સમીટર થી રિસીવર વચ્ચે એક સિગ્નલ ટ્રાન્સમિશન મીડિયમ હોય જે શું કરે છે કે તમારું હેલ્પ કરે છે ડેટાને ટ્રાન્સફર કરવા માટે. ક્લિયર? બ્લોક ડાયાગ્રામ કમ્પ્લીટલી એક્ઝામની અંદર
મોસ્ટ ટાઈમ છે ક્વેશ્ચન, બરોબર કે ટેલિમેન્ટરી સિસ્ટમ છે, ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ છે, એ તમે સમજાવો. તો ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે બ્લોક ડાયાગ્રામ છે ત્યાંથી કન્ટિન્યુ કરશી. આજના લેક્ચરમાં અહીં સુધી આપણે રાખીએ.